રોજ અહીંયા 2 મહિનાથી તું કચરા નાખસ રોજ અહીંયા 2 મહિનાથી તું કચરા નાખસ હા નાખજે વીડિયા ઉતારી કચરું અહીંયા નાખીને એટલે વીડિયા ઉતારી તું છેલ્લા 6 મહિનાથી અમને બાજુવાળીનો એટલો ત્રાસ વધી ગયો છે મને અને અમારા પરિવારને જે હું જે પણ કાંઈ પગલું ભરી રહી છું એનો જવાબદાર અલ્પા ટાંક એનો ભાઈ નિલેશ પરમાર અને એના સાથ આપવાવાળાનો રહેશે. અમે 2 વાર પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી પણ અમારો ગુનો કોઈ દાખલ નતો કરતો. અલ્પા શૈલેષ અને નિલેશ પરમારના ત્રાસથી મારા ઘરનાએ આવું પગલું ભરેલ છે. તો સુરતની અંદર પાડોશીના ત્રાસથી મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યાનો વિડીયો અત્યારે વાયરલ થયો. છેલ્લા 6 મહિનાથી હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો. લસકાણા પોલીસની કામગીરી પર પણ અત્યારે સવાલો ઉઠ્યા છે. મહિલાની હાલત અંગે લોકોમાં પણ અત્યારે એ ચિંતા વ્યાપી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સુરતની અંદર પાડોશીના ત્રાસથી મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. સુરતમાં પાડોશીના ત્રાસથી મહિલાએ પોતાનું જીવન ટૂંકાવવાનો એ પ્રયાસ કર્યો. ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યાનો વિડીયો અત્યારે વાયરલ થયો. સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરીને તેમણે મદદની પણ અપીલ કરી. છેલ્લા 6 મહિનાથી હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો. મહિલાએ વિડીયોમાં પોતાની વ્યથા પણ વ્યક્ત કરી. લસકાણા પોલીસની કામગીરી પર પણ અત્યારે સવાલો ઉઠ્યા છે. સમયસર કાર્યવાહી ન થતાં આ ઘટના બનતી હોવાનો આક્ષેપ થયો. વિડીયો સામે આવતા શહેરમાં પણ એ ચકચાર મચી ગયો. મહિલાની હાલત અંગે લોકોમાં પણ અત્યારે એ ચિંતા વ્યાપી છે. પાડોશી વિવાદે એક ગંભીર વળાંક અત્યારે લીધો. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં ઘટના બની આ ચર્ચાનો અત્યારે વિષય થયો છે. સમયસર ન્યાય ન મળવાનો પ્રશ્ન ફરી એક વખત ઉઠ્યો છે. ત્યારે સુરત પોલીસ પર પણ અત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આવો એ પહેલા વિડીયો જોઈએ અને ત્યારબાદ એ મહિલાની શું પ્રતિક્રિયા આવી તેમની પ્રતિક્રિયા પણ સાંભળીએ. હાલ હું છે તારે વિડીયો ચાલુ જ રહે. હા ઉતાર રોજ અહીંયા 2 મહિનાથી તું કચરા નાખસ રોજ અહીંયા 2 મહિનાથી તું કચરા નાખસ હા નાખજે બધું થાય તો શાંતિ રાખ. દરરોજ 2 મહિનાથી આ કચરા નાખે 2 મહિનાથી આ કચરા નાખે દરરોજ 2 મહિનાથી અહીંયા દરરોજ કચરા નાખે છે. વીડિયા ઉતારી કચરું અહીંયા નાખીને એટલે વીડિયા ઉતારી તું નાખજે તારામાં તેવડ હોય ને હવે તું નાખ્યા કરજે. આજ મારી સહન શક્તિની હદ પૂરી થઈ ગઈ છે. છેલ્લા 6 મહિનાથી અમને બાજુવાળીનો એટલો ત્રાસ વધી ગયો છે મને અને અમારા પરિવારને. હવે હું સાવ કંટાળી ગઈ છું. સાવ કંટાળી ગઈ છું. હું જે પણ કાંઈ પગલું ભરી રહી છું એનો જવાબદાર અલ્પા ટાંક એનો ભાઈ નિલેશ પરમાર અને એના સાથ આપવાવાળાનો રહેશે. કાલ સવારે મને કે મારા પરિવારને કાંઈ પણ થયું તો એનો જવાબદાર અલ્પા ટાંક, નિલેશ પરમાર અને એના સાથ આપવાવાળાનો રહેશે. મને 6 મહિનાથી અલ્પા ટાંકનો અને એના ભાઈ નિલેશ પરમારનો ત્રાસ હતો અને એના સાથ દેવાળો ખૂબ ત્રાસ વધતો ગયો એટલે હું કંટાળીને મેં આ પગલું ભર્યું છે. અમે 2 વાર પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી પણ અમારો ગુનો કોઈ દાખલ નતો કરતો. એટલે મેં પોલીસ પ્રશાસનને એટલી જ વિનંતી છે કે અમને આનો ન્યાય મળવો જોઈએ.
ઘટનામાં અમારી બાજુવાળી અલ્પા શૈલેષ નાગ અને નિલેશ પરમાર એ અવારનવાર અમારી ફ્લેટની સીડીમાં કચરું નાખી અમને અવારનવાર હેરાન પરેશાન કરેલ. ત્યાંથી અમે પોલીસ સ્ટેશને બે વખત અરજી આપેલી, પણ અમને આનો કોઈ ગુનો ન નોંધેલ. તે અલ્પા શૈલેષ અને નિલેશ પરમારના ત્રાસથી મારા ઘરનાએ આવું પગલું ભરેલ છે. પોલીસ પાસે બસ એટલી જ અપીલ છે કે અમને આનો ન્યાય મળે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.